નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર પર આધારિત MCQ છે એ સોલ્વ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે 1 થી 19 MCQ જે વિદ્યુતભાર અને વિદ્યુતભારિત કરવાની રીત એટલે કે પ્રેરણની રીત અને કુલમનો નિયમ પર અને સંતુલન પર આધારિત MCQ છે એ 1 થી 19 MCQ સોલ્વ કરીશું. ચાલો તો શરૂ કરીએ આપણે વિદ્યુતભાર અને વિદ્યુતભારિત કરવાની રીત પર આધારિત MCQ. નીચેનામાંથી કેટલો વિદ્યુતભાર મિલિકાનના પ્રયોગમાં તેલના ટીપા પર હોવો શક્ય નથી? અચ્છા, કયો વિદ્યુતભાર શક્ય નથી? તો આપણે ભણી ગયા છીએ કે Q બરાબર એની ક્વોન્ટાઇઝેશનનું જે ફોર્મ્યુલા છે એમાં એનને આપણે કરતાં બનાવીએ તો N ઇઝ ઇક્વલ ટુ Q બાય E. જો કોઈ ચાર્જ છે એને તમે E વડે ભાગો અને જો અપૂર્ણાંક મળે તો એ વિદ્યુતભાર પોસિબલ નથી. એટલે અહીંયા એક્ઝામ્પલ લઈએ, ધારો કે વિદ્યુતભાર છે એ 4 × 10⁻⁹ ડિવાઇડેડ બાય 1.6. તો આનો જે આન્સર છે એ અપૂર્ણાંકમાં આવશે. પૂર્ણાંકની સંખ્યા થાય અને પૂર્ણાંક સંખ્યા ન થાય તો n જે છે એ પૂર્ણાંક સંખ્યા નથી, અને જો પૂર્ણાંક સંખ્યા ન હોય તો એ વિદ્યુતભાર પોસિબલ નથી. એટલે અહીંયા 4 ડિવાઇડેડ બાય 1.6, 6 ડિવાઇડેડ બાય 1.6 એન્ડ 10 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો દરેકની અંદર આન્સર અપૂર્ણાંક આવશે. તો આ આપેલ તમામ છે એ શક્ય નથી. કુદરતમાં મળી આવતા કોઈપણ તંત્રનો વિદ્યુતભાર છે એ આપણે ખ્યાલ છે કે ઓછામાં ઓછા વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અગેઇન Q ઇઝ ઇક્વલ ટુ એની. તો Q ઇઝ ઇક્વલ ટુ એની એટલે કે કોઈક મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અહીંયા ઓપ્શન ચોથો છે એ આવશે. એક તટસ્થ સુવાહક ગોળો છે. જો બિંદુવત ધન વિદ્યુતભાર ગોળાની બહાર મૂકવામાં આવે તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર, અહીંયા ધારો કે પરિસ્થિતિ આપણને આ રીતે આપી છે. એક ગોળો જે છે એ તટસ્થ છે, એટલે તટસ્થનો અર્થ એવો થાય મિત્રો કે જેટલા એની અંદર ઋણ વિદ્યુતભાર છે એટલા જ એની અંદર ધન વિદ્યુતભાર છે. જો બિંદુવત ધન વિદ્યુતભારને ગોળાની બહાર મૂકવામાં આવે, અહીંયા કોઈ પોઝિટિવ ચાર્જ તમે મૂકો તો આ ગોળા ઉપર ઇલેક્ટ્રોન છે એ બધા પોઝિટિવ ચાર્જ તરફ જાય અને ધન વિદ્યુતભાર બધા બીજા છેડા તરફ દૂર જશે. પણ ઓવરઓલ આપણે જોઈએ તો જેટલા ઋણ વિદ્યુતભાર છે એટલા ધન છે, એટલે આ વિદ્યુતભાર તટસ્થ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર જેટલા ધન છે એટલા જ ઋણ છે, તટસ્થ છે, અને એને કારણે એના ઉપર વિદ્યુતભાર શૂન્ય છે. ચાલો, કુલમના નિયમ અને વિદ્યુતભારનું સંતુલન પર આધારિત MCQ છે. બે સમાન વિદ્યુતભારથી પ્રેરિત કરેલા સમાન ગોળાઓ વચ્ચે સંતુલન લાગતું બળ F છે. જો એક ગોળા પરનો 50% વિદ્યુતભાર બીજા ગોળા પર પ્રસ્થાપિત કરવામાં આવે તો હવે લાગતું બળ કેટલું હશે? અહીંયા સપોઝ અહીંયા એક ગોળો છે જેના ઉપર વિદ્યુતભાર માની લ્યો કે Q છે. બંને ઉપર વિદ્યુતભાર સમાન છે. બીજા ગોળા ઉપર પણ Q વિદ્યુતભાર છે. હવે એક ગોળા પરથી 50% વિદ્યુતભાર બીજા ગોળા ઉપર જાય છે. તો અહીંયા 50% એટલે અડધો વિદ્યુતભાર અહીંયા જશે. તમે આમ પણ કરી શકો, Q ડેશ ઇઝ ઇક્વલ ટુ Qના 50%, એટલે કે 50/100 × Q એટલે કે 1/2Q, એટલે કે અડધો વિદ્યુતભાર અહીંયા જશે. તો અહીંયા 50% વિદ્યુતભાર બીજા ગોળા ઉપર પ્રસ્થાપિત થાય છે. એટલે અહીંયા જે વિદ્યુતભાર છે એ નવો વિદ્યુતભાર અહીંયા Q/2 થશે અને આની અંદર Q/2 એડ થશે, અહીંયા માઇનસ થશે અહીંથી અહીંયા જતા હોય તો અહીંયા 2 + 1 3Q/2 બરાબર. હવે તો એમના વચ્ચે લાગતું બળ છે એ કેટલું હશે? અંતરમાં કોઈ ફેરફાર નથી થતો એમ માનીને ચાલીએ. સો F ડેશ ઇઝ ઇક્વલ ટુ, અથવા તો F પ્રપોઝનલ ટુ લખો તો બી વાંધો નથી, F ડેશ ઇઝ ઇક્વલ ટુ KQ/2 3Q/2 અપોન R². સો 2 × 2 4 એટલે 3/4 KQ² અપોન R². KQ² અપોન R² ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ આ બંને વચ્ચે જે લાગતું બળ છે એ F મૂકીએ આપણે. સો 3/4 F. F ડેશ ઇઝ ઇક્વલ ટુ 3/4 F આ આન્સર આવશે. મિત્રો, આની અંદર થોડું ટ્વિસ્ટ પણ એમ કરી શકાય કે અહીંયા બંને ગોળા ઉપર વિદ્યુતભાર છે એ સમાન આપેલા છે, પોઝિટિવ છે એવું માનીને ચાલીએ છીએ. સો અહીંયા વિદ્યુતભાર છે એ Qમાંથી Q/2 થાય છે અને અહીંયા વિદ્યુતભાર Qમાંથી 3Q/4 થાય છે. બટ જો બંને ઉપર ચાર્જ છે એ અપોઝિટ હોય, એક ઉપર પોઝિટિવ હોય અને એક ઉપર નેગેટિવ હોય, તો અહીંયા Qમાંથી Q/2 થશે અને હવે Q/2 પોઝિટિવ ચાર્જ અહીંયા જશે તો અહીંયા -Q/2
2 - 1 એટલે 1 q/2. સમજો છો તમે મિત્રો કે અહીંયા જો નેગેટિવ હોય તો માઇનસ અને પ્લસ એકબીજાને તટસ્થ કરશે. અહીંયા માની લો કે અહીંયા 2 વિદ્યુતભાર છે, અહીંયા ઋણ 2 છે, એમાંથી એક અહીંયા જશે તો આને તટસ્થ કરી નાખશે, એટલે આના ઉપર એક જ વિદ્યુતભાર રહેશે, એટલે કે અડધો થઈ ગયો. જો બંને ઉપર વિજાતીય વિદ્યુતભાર હોય તો અહીંયા બાદબાકી થશે, સજાતીય હોય તો સરવાળો થશે. તો મગજમાં રાખશું. પાંચમો, 2 બિંદુવત વિદ્યુતભારોને હવામાં r અંતરે રાખતા તેમના પર લાગતું બળ F છે. અહીંયા આપણે પરિસ્થિતિ સાથે સાથે જોતા જઈએ કે 2 વિદ્યુતભારો છે, એને જો હવામાં રાખવામાં આવે Q1 અને Q2, ત્યારે એમની વચ્ચે લાગતું બળ F = 1/4πε0 Q1 Q2/r². હવે આ વિદ્યુતભારોને કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં કયા અંતરે રાખવામાં આવે કે જેથી તેમની વચ્ચે લાગતું બળ તેટલું જ રહે. અચ્છા મિત્રો, હવે આપણને ખ્યાલ છે કે જો 2 વિદ્યુતભારને તમે વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ મૂકી દો તો બળ છે એ બદલાઈ જશે. 1/k માં ભાગનું થઈ જાય છે, 1/4πε0 × k Q1 Q2/r². અચ્છા, અહીંયા ખરેખર આપણે જો જોઈએ તો એપ્સાઇલોન આવે, પણ એપ્સાઇલોન k = ε/ε0. સો એપ્સાઇલોનની જગ્યાએ k ε0 મેં અહીંયા વેલ્યુ મૂકી છે, બરાબર. સો હવે આ બંને બળ છે એ સમાન છે, રકમમાં એટલું જ એવું કીધું છે કે બંને બળો છે એ સમાન છે, તો F = F'. આ બંનેને આપણે સરખાવીએ, 1/4πε0 Q1 Q2, 1/4πε0 Q1 Q2 કેન્સલ થઈ જશે. સો 1 અહીંયા r² = અહીંયા આવશે 1/kr². સો implies r' r²/r/√k. તો અહીંયા ઓપ્શન છે એ થર્ડ વન આવશે, r/√k. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 વિદ્યુતભારોને ગોઠવેલા છે. હવે એક ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર રહે? અચ્છા મિત્રો, અહીંયા જે 2 વિદ્યુતભારો છે એમાંનો એક વિદ્યુતભાર 9e છે, પોઝિટિવ છે, અને આ 16e આ પણ પોઝિટિવ છે. જો બંને વિદ્યુતભાર પોઝિટિવ હોય તો જે વિદ્યુતભાર આપણે મૂકવાનો છે અહીંયા 9e અને બીજો જે છે એ 16e, બંને પોઝિટિવ હોય. જો બંને પોઝિટિવ હોય તો વિદ્યુતભાર જે છે એ આપણે અહીંયા વચ્ચે મૂકવો પડે, કોઈ પણ જગ્યાએ વચ્ચે મૂકવો પડે, કારણ કે ધન અને અહીંયા જે ધન વિદ્યુતભાર છે એની વચ્ચે અપાકર્ષણ બળ થાય, અહીંયા પણ ધન અને ધન છે એના વચ્ચે અપાકર્ષણ બળ થાય, તો બંને વિરુદ્ધ બળ લાગે તો જ એના ઉપર બળ 0 થઈ શકે. તો અહીંયા ખાસ એક નોંધ કરશું કે જો બંને પોઝિટિવ હોય તો બળ છે એ બંનેને જોડતી રેખા ઉપર ક્યાંક વચ્ચે 0 થાય, બરાબર. તો ત્રીજો વિદ્યુતભાર આપણે વચ્ચે મૂકવો પડે, એ પ્લસ પણ મૂકી શકો, માઇનસ પણ મૂકી શકો. પણ જો એક પોઝિટિવ અને એક નેગેટિવ હોય, સપોઝ અહીંયા આપણે જોઈએ તો એક ચાર્જ 10 કુલમ છે અને બીજો અહીંયા ધારો કે 20 કુલમ છે. હવે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, તો જેનું મૂલ્ય ઓછું હોય એની બાજુમાં વિદ્યુતભાર મૂકવો જોઈએ. ધારો કે અહીંયા હું એક વિદ્યુતભાર મૂકું તો આ નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે આકર્ષણ બળ લાગશે અને આ પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, તો આ બંને વિરુદ્ધ દિશામાં આવશે. એટલે જો બંને વિદ્યુતભારના મૂલ્યો જુદા જુદા હોય તો જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું હોય એ તરફ આપણે વિદ્યુતભાર છે એ મૂકવો જોઈએ. અહીંયા બંને વિદ્યુતભાર સમાન પ્રકારના છે, બંને પ્લસ હોય કે માઇનસ હોય તો વચ્ચે મૂકવો જોઈએ, બરાબર. અને જો એક પ્લસ અને એક માઇનસ હોય તો આપણે જે વિદ્યુતભારનું મૂલ્ય ઓછું છે એ તરફ આપણે મૂકશું. હવે મિત્રો અહીંયા ધારીને ચાલીએ કે આ જે અંતર છે એ x લઈ લેશું, બરાબર. આ અંતર થઈ જશે 70 - x, બરાબર. હવે આ બંને એકબીજા ઉપર જે બળ લગાડે છે જેમાં નેટ ફોર્સ છે એ અહીંયા 0 થાય, F નેટ ફોર્સ છે એ 0 થઈ જશે. તો F1 = F2 implies F1 = F2 લઈએ. સો F1 એટલે ધારો કે આ બંને વચ્ચે લાગતું બળ લખીએ K9e × Q/x² = K, આ બાજુ છે 16e × Q/70 - x²
ચલો આનું મિત્રો તમે સાદુરૂપ આપશો તો આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર, બરાબર। અહીંયા ઈ ક્યુ કેન્સલ થઈ જશે, કે કેન્સલ થઈ જશે। અચ્છા, આનું સાદુરૂપ આપવા માટે તમે વર્ગમૂળ કરી શકો। અહીંયા 9નું વર્ગમૂળ હું એક સ્ટેપ અહીંયા લખી દઉં, તમને ખ્યાલ આવે એટલા માટે। 9નું વર્ગમૂળ થશે 3, એક્સ સ્ક્વેરનું એક્સ અને 16નું 4 અને 70 - x હોલ સ્ક્વેરનું 70 - x। હવે સામે મલ્ટીપ્લાય કરી નાખશો એટલે એના ઉપરથી આન્સર આવી જશે, તો તમને વધારે સરળ રહેશે। ચાલો એની પછીનો પ્રોબ્લેમ લઈએ 7। સેમ મેથડ છે મિત્રો। 9e પ્લસ e વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો 16 સેન્ટીમીટરે છે। ઉપરના પ્રોબ્લેમની અંદર 9e અને 16e જ હતા, એ જ દાખલો છે, પણ ઓપ્શનની અંદર આપણને થોડોક ફેરફાર કર્યો છે, બરાબર। તો તમે ઉપરના દાખલા મુજબ જ આ દાખલો છે એ 7મો છે એ હોમવર્કમાં જાતે ગણી શકશો। નેક્સ્ટ લઈએ આપણે 8। ચાલો, +7 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે દડા એકબીજાને F બળથી આકર્ષે છે। જો બંનેમાં -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? બળ જે છે એ વિદ્યુતભારના મૂલ્યના સમપ્રમાણમાં છે। તો ફર્સ્ટ જે સિચ્યુએશન આપી છે એમાં F પ્રોપોઝનલ ટુ 7 × -5 કરીએ તો પ્રોપોઝનલ ટુ 35 ન્યૂટન અહીંયા ફોર્સ આવશે। હવે બીજાની અંદર આપણને જો બંને ઉપર -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર એડ કરવામાં આવે, હવે જો 7ની અંદર -2 માઇક્રોકુલમ મૂકીએ આપણે, 7માં -2 માઇક્રોકુલમ મૂકીએ એટલે 5 માઇક્રોકુલમ થાય, અને -5ની અંદર -2 માઇક્રોકુલમ એડ કરીએ તો -7 માઇક્રોકુલમ થાય। તો હવે આ બંને વચ્ચે લાગતું બળ છે એ કેટલું હોય? તો F પ્રોપોઝનલ ટુ 5 × -7 અગેન 35 ન્યૂટન જ આવે છે। અચ્છા, અહીંયા પ્લસ માઇનસમાં આપણે નથી પડતા કારણ કે એ તો આકર્ષણ અપાકર્ષણ બળ બતાવે છે। તો બંને વચ્ચે લાગતું બળ છે એ સેમ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં। ચાલો, બે સમાન અને સરખા વિદ્યુતભારને 5 સેન્ટીમીટર અંતરે રાખતા એમની વચ્ચે 0.144 ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગે છે, તો વિદ્યુતભારનું મૂલ્ય માઇક્રોકુલમ એકમમાં કેટલું હશે? તો સિમ્પલ ક્વેશ્ચન છે, હોમવર્કમાં તમે કરી શકશો મિત્રો। F ઇઝ ઇક્વલ ટુ KQ, સરખા વિદ્યુતભાર છે એટલે KQ²/r²। અચ્છા, બળ જે છે એ 0.144 ન્યૂટન છે, કેની વેલ્યુ 9 × 10⁻⁻9 ઇન્ટુ ચાર્જ જે છે એ Q² એમને રાખશું, અને આરની વેલ્યુ આપ્યું છે 5 સેન્ટીમીટરને કન્વર્ટ કરશું આપણે મીટરમાં। તો આને તમે સિમ્પ્લિફાય કરશો અને પછી એનું વર્ગમૂળ કાઢશો એટલે આન્સર મળશે। ચાલો નેક્સ્ટ લઈએ આપણે 2 માઇક્રોકુલમ અને 6 માઇક્રોકુલમ ધરાવતા વિદ્યુતભારો એકબીજાને 12 ન્યૂટન બળથી અપાકર્ષે છે, અને જો બંને ઉપર 4 માઇક્રોકુલમ મૂકવામાં આવે તો તેમની ઉપર લાગતું બળ। મિત્રો આ પ્રોબ્લેમ 8માની જેમ જ છે। અહીંયા ઝડપથી આપણે જોઈએ તો F પ્રોપોઝનલ ટુ 2 × 6 એટલે 2 × 6 એટલે 12 ન્યૂટન બળ લાગશે। હવે જો આની અંદર આપણે 4 માઇક્રોકુલમ ઉમેરીએ તો અહીંયા 2 થઈ જશે, અને અહીંયા પણ 2 થશે, કારણ કે આ +2 છે -4 છે એટલે +2 - 4 એટલે 2 +6 છે એટલે અહીંયા ફરી પાછું 2। સો F ડેશ પ્રોપોઝનલ ટુ 2 × -2 એટલે આ થઈ જશે 4 ન્યૂટન। આ બંનેનો તમે ઉમેરવામાં આવે તો બળ છે એ કેટલું આવશે? 4 ન્યૂટન, પણ એક પ્લસ છે એક માઇનસ છે એટલે બળ જે છે એ આકર્ષી પ્રકારનું હશે। ચલો, બે સરખી કેટલી કિંમતના વિદ્યુતભારો પૃથ્વી અને ચંદ્ર પર રાખવામાં આવે કે જેથી તેમને ગુરુત્વાકર્ષી આકર્ષણ અસરોને નાબૂદ કરે? અચ્છા, ફોર્મ્યુલા અહીંયા લખી શકીએ કે કુલમ બળ જે છે એ KQ²/r², અને ગુરુત્વાકર્ષણનું સૂત્ર છે GME, પૃથ્વી અને ચંદ્ર છે એટલે મૂન GMEm/r²। હવે અહીંયા એવું કીધું છે કે બે સરખા કેટલી કિંમતના વિદ્યુતભારો, તો વિદ્યુતભારોને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ। અચ્છા, Q² છે એટલે Q ઇઝ ઇક્વલ ટુ √, અહીંયા આવી જશે r² કેન્સલ કરી દઈશું અહીંયા, તો અહીંયા 4me mm/k। તો આને તમે સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર છે એ તમને મળશે 8.6 × 10⁻13 કુલમ। ચાલો નેક્સ્ટ લઈએ, એક બિંદુવત વિદ્યુતભાર Q1 અને બીજા વિદ્યુતભાર Q2 પર F બળ લગાડે છે। જો ત્રીજા વિદ્યુતભાર Q3 ને Q2ની નજીક રાખવામાં આવે તો Q1ને લીધે Q2 પર લાગતું બળ। એક બિંદુવત વિદ્યુતભાર Q1 અને બીજા વિદ્યુતભાર Q2 ઉપર, અહીંયા એક Q1 વિદ્યુતભાર છે, એ બીજા વિદ્યુતભાર Q2 ઉપર
F બળ લગાડે છે. ત્રીજા વિદ્યુતભાર Q3 ને Q2ની નજીક મૂકવાનું છે. Q3 છે એને Q2ની નજીક મૂકવામાં આવે તો Q1ને લીધે Q2 પર લાગતું બળ, આ જે છે એ ટુ બોડી પ્રોબ્લેમ છે. સંપાતપણાનો સિદ્ધાંત અહીંયા આપણે લખી શકીએ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ત્રીજા વિદ્યુતભારની અસર હેઠળ હોતું નથી. ત્રીજો વિદ્યુતભાર હોય કે ન હોય, આ બંને વચ્ચે લાગતું બળ F છે તો એ F જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. વિદ્યુતભાર Q ને Q1 અને Q2 એમ બે સરખા ભાગમાં વહેંચવામાં આવે છે અને તેમની વચ્ચેનું અંતર R રાખવામાં આવે છે. તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ મહત્તમ ક્યારે થાય? હવે ચાલો અહીંયા તો આ એક ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે, બરાબર, કે એક વિદ્યુતભાર Q છે અને Q1 અને Q2 એમ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અહીંયા એક વિદ્યુતભાર Q છે, એના બે ભાગ કર્યા છે. એક Q1 છે Q1 અને બીજું છે Q1 અને બીજું છે Q2. અહીંયા એક ગોળો છે અને એક બીજો વિદ્યુતભાર અહીંયા છે Q2. અચ્છા, Q2 એટલે લખી શકાય Q માઇનસ Q1. આના ઉપર ધારો કે 10 કુલમ વિદ્યુતભાર હોય, અહીંયા આપણે એમ કહીએ કે 4 કુલમ ગયા તો અહીંયા 6 જશે, એટલે કે 10 માઇનસ 4 જશે. અહીંયા Q1 જેટલો ચાર્જ હોય તો અહીંયા Q2 એટલે Q માઇનસ Q1. હવે એમની વચ્ચે લાગતું બળ છે એ મહત્તમ છે, તો એક ચાર્જ Q1 છે અને બીજો છે Q માઇનસ Q1 અપોન R². હવે મિત્રો આ બળ ક્યારે મહત્તમ થાય? બળ F મહત્તમ થવા માટે અંશ મહત્તમ થવો જોઈએ. અંશ છે એ મહત્તમ થવો જોઈએ. અચ્છા, અંશ મહત્તમ ખબર કઈ રીતે પડે કે અંશ મહત્તમ છે? તો એ પણ આપણે આગળ થિયરીમાં ભણી ગયા છીએ કે કોઈ ભૌતિક રાશિ મહત્તમ કે મિનિમમ ત્યારે થાય કે જ્યારે એનું વિકલન શૂન્ય થાય. તો અંશની અંદર આ તો અચળ છે, તો Q અંશ મહત્તમ થવા માટે તેનું વિકલન શૂન્ય થવું જોઈએ. તો આ કન્સેપ્ટ છે એ ખાસ માઇન્ડમાં રાખશું આપણે. તો અંશને અહીંયા એનું વિકલન કરીએ d/dq1, જે રાશિ બદલાય છે એની સાપેક્ષે વિકલન કરશું. Q1ને અંદર ગુણી નાખો, Q1 ઇન્ટુ Q માઇનસ Q1 સ્ક્વેર. ચાલો, આનું વિકલન છે એ શૂન્ય થવું જોઈએ. હવે અહીંયાથી Q1 કેપિટલ Q અચળ છે એટલે 12 લઈ લેશું. dq1/dq1 માઇનસ અહીંયા Q1નું Q1ની સાપેક્ષ કરશું એટલે 2Q1. ચાલો, dq1 એટલે 1 અને 2Q1 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ Q. સો Q1 ઇઝ ઇક્વલ ટુ Q/2. તો આન્સર અહીંયા મિત્રો આવશે Q1 ઇઝ ઇક્વલ ટુ Q/2 અને Q1 ને Q2 અને અહીંયા વેલ્યુ મૂકીએ Q2ની જગ્યાએ આપણે મૂકીએ Q માઇનસ Q1. Q1 ઇઝ ઇક્વલ ટુ Q/2 છે, તો આ પણ Q/2 થઈ જશે. તો Q1 અને Q2ની વેલ્યુ જ્યારે Q/2 હોય ત્યારે ફોર્સ છે એ મહત્તમ લાગશે. બે બિંદુવત વિદ્યુતભારો 1 મીટર અંતરે રાખવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે વિદ્યુતભારોને તેટલા જ વિદ્યુતભાર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા વડે બદલવામાં આવે છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 1 મીટર છે, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ છે એ કેટલું થાય? ચાલો, પરિસ્થિતિ આપણને આ રીતે આપી છે. અહીંયા એક વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર પણ આપણે સમાન વિદ્યુતભાર Q છે. બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર આપેલું છે. અહીંયા 10 સેન્ટીમીટર કરજો. તો ફોર્સ જે છે એ kq² અપોન એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે kq² અપોન 0.1² થશે. હવે અહીંયા પરિસ્થિતિ સમજવાની છે કે જ્યારે બંને ગોળા ઉપર આટલો જ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળામાં બદલવામાં આવે છે. બંનેની ગોળાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. અચ્છા, હવે બંને ઉપર ચાર્જ મૂકીએ તો બંને ચાર્જ અપાકર્ષણને કારણે અહીંયા એકબીજાથી દૂર જશે, બરાબર. તો અહીંયા જે ડિસ્ટન્સ છે, આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે I5 થશે, I5 થશે. સપોઝ આ બંને ગોળાને આપણે એકબીજાના સંપર્કમાં રાખતા હોય, અહીંયા અંતર માની લો કે 0 છે, આમ બંને ગોળા હોય તો પણ આ 10 સેન્ટીમીટર થશે. પણ અહીંયા વિદ્યુતભાર છે એ દૂર વયા જશે. આ ડિસ્ટન્સ 10, આ ત્રિજ્યા 5 એટલે 10 અને આ 10 એટલે ટોટલ જોઈએ તો આપણે 20, બરાબર. તો બંને વચ્ચેનું અંતર છે એ શું થયું? વધ્યું. અંતર વધશે મિત્રો તો અંતર છે એ ક્યાં આવે છે? છેદમાં આવે છે. તો અંતર વધશે તો બળ છે એ ઘટશે. F પ્રોપોઝનલ ટુ 1/d². અંતર વધશે તો બળ છે એ ઘટશે. ચાલો, 15મો 4Q અને
ક્યુ વિદ્યુતભાર ધરાવતા વિદ્યુતભારો એલ અંતરે રાખવામાં આવ્યા છે. ત્રીજો ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યમાં મૂકવામાં આવે છે. જો સ્મોલ ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો કેપિટલ ક્યુનું મૂલ્ય છે એ ગોતવાનું છે. એટલે અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. બે વિદ્યુતભાર છે, એક 4Q છે અને બીજો ક્યુ વિદ્યુતભાર છે, અને ત્રીજો વિદ્યુતભાર છે એની મધ્યમાં મૂક્યો છે. મધ્યમાં મૂક્યો છે એટલે આ અંતર R હોય તો R/2 થશે, આ બી R/2. ચાલો, તો હવે આ બંને વચ્ચે લાગતું બળ, સ્મોલ ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, આના ઉપર લાગતું બળ શૂન્ય છે. હવે એના ઉપર આ બંને વિદ્યુતભાર બળ લગાડશે તો એ બંનેને બળને આપણે સરખાવી દઈએ. આ બંને વચ્ચે લાગતું બળ K કેપિટલ Q સ્મોલ ક્યુ અપોન R/2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ બંને વચ્ચે લાગતું બળ, કોઈ એક બળ માઇનસ લેશું, બરાબર, 4Q ઇન્ટુ Q અપોન આ બંને વચ્ચે લાગતું બળ R². ચાલો, અહીંયા સ્મોલ ક્યુ કેન્સલ થઈ જશે, R² કેન્સલ થઈ જશે, અહીંયા 2નો વર્ગ 4 થશે, ઉપર જશે એ 4, આ 4 હારે કેન્સલ થઈ જશે, કે કેન્સલ થઈ જશે, તો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુ આવશે, તો આન્સર આવશે -Q. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને ચોક્કસ અંતરે રાખેલા છે, તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે તેના જેવો જ એક પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો એક ગોળો તેમની મધ્યમાં મૂકવામાં આવે તો તેમના દ્વારા અનુભૂતા બળનું મૂલ્ય અને દિશા. અચ્છા, અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બીજો છે માઇનસ ક્યુ, અને એમની વચ્ચેનું અંતર R છે. હવે અહીંયા એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ એમની મધ્યમાં મૂકવામાં આવે છે, તો એમની વચ્ચે લાગતું બળ છે એ આપણે મેળવવાનું છે. ઓકે, તો ચલો, મૂકવામાં આવે તો તેના બળનું મૂલ્ય અને દિશા ગોતવાની છે. ચાલો, આ ધન અને ધન છે એની વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે આ દિશામાં બળ લાગશે, ધન અને ઋણ છે એ આકર્ષી બળ લાગે એટલે આ દિશામાં લાગશે. બંને બળ એક જ દિશામાં છે તો એનો આપણે સરવાળો કરી દઈશું. ચાલો, આ બંને વચ્ચેનું અંતર મધ્યમાં મૂક્યો છે એટલે R/2. આના ઉપર લાગતું બળ આપણે F ઇઝ ઇક્વલ ટુ આ બંને વચ્ચે લાગતું બળ KQ² અપોન R/2 સ્ક્વેર વત્તા આ બંને વચ્ચે લાગતું બળ KQ² અપોન R/2 સ્ક્વેર. તો અહીંયા થઈ જશે 2નો વર્ગ 4, અહીંયા પણ 4, અને 4 + 4 8 KQ² અપોન R². KQ² અપોન R² કોમન લઈ લો એટલે આ થઈ જશે. અચ્છા, KQ² અપોન R² ઇઝ ઇક્વલ ટુ F, અથવા તો અહીંયા બળ જે છે એ પહેલાં જે હતું એની કરતાં 8 ટાઈમ થશે, અને એ બળ છે એ -Q તરફ હશે. અહીંયા આપણને દેખાય છે, તો બળ છે એ અહીંયા -Q તરફ 8 ટાઈમ હશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળના ડાયલ પર અહીંયા ના પરિઘ પર 4 વિદ્યુતભારો ગોઠવવામાં આવ્યા છે. જો ઘડિયાળમાં માત્ર કલાક કાંટો હોય તો કેન્દ્રમાં મૂકેલ Q0 પર લાગતું પરિણામી બળની દિશા અને ઘડિયાળનો કયો સમય દર્શાવતું હશે. ચાલો, અહીંયા વિદ્યુતભાર જે છે એ Q0 છે. ચાલો, ધન અને ધન વચ્ચે અહીંયા અપાકર્ષણ બળ લાગે એટલે આ વિદ્યુતભાર છે એના ઉપર આ દિશામાં બળ લગાડશે. ધન અને ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે એના ઉપર આ દિશામાં બળ લગાડશે. ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે એટલે આ દિશામાં બળ લાગશે. અગેન અહીંયા ધન અને ઋણ વચ્ચે આકર્ષી બળ લાગે એટલે આ દિશામાં લાગશે. તો પરિણામી બળ છે એ આ દિશામાં આવશે. તો અહીંયા 6 અને અહીંયા 7, આ 45નો એંગલ છે એટલે લગભગ 6 અને 9ની વચ્ચેનો સમય 45નો એંગલ છે એટલે 7:30 વાગ્યા હશે, અને પરિણામી બળની દિશા આ આવશે. ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાને હૂકની મદદથી L લંબાઈના અવાહક તાર વડે લટકાવેલા છે. આ ગોઠવણને અવકાશમાં એવી જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાં ગુરુત્વાકર્ષણ ન હોય. તો આ બંને તારો વચ્ચેનો ખૂણો અને તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે. મિત્રો, અહીંયા એક ક્યુ વિદ્યુતભાર છે, બીજો એક ક્યુ વિદ્યુતભાર છે. હવે જો આ ગુરુત્વાકર્ષી મુક્ત અવકાશમાં હોય તો બંને એકબીજાથી મેક્સિમમ અપાકર્ષણ બળથી છૂટા પડી જશે. બંને એકબીજાથી અહીંયા L એટલે 2L અંતરે છૂટા પડી જશે, કારણ કે આ ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોય તો એ ભેગા થશે નહીં. બંને એકબીજાથી માત્ર અપાકર્ષણ બળની અસરને કારણે દૂર જશે. સો અહીંયા KQ² અપોન 2L સ્ક્વેર બરાબર, KQ² અપોન 2L સ્ક્વેર, અને આ બંને વચ્ચેનો એંગલ છે એ 90 ડિગ્રી આવશે. ફોર્સ આટલો લાગશે. કેની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ 4πε0 Q² મલ્ટીપ્લાય અહીંયા 2નો વર્ગ 4L સ્ક્વેર બરાબર. તો તમે અહીંયા 18ની અંદર આ ઓપ્શન છે એ પસંદ કરી શકો. નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો. કુલમનો નિયમ વિદ્યુત બળને ખરી રીતે વ્યાખ્યાયિત કરે છે કે જે કુલમનો નિયમ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. કુલમનો નિયમ છે કે
બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે એ એના વિદ્યુતભારના ગુણાકારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સો અહીંયા પરમાણુના ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ સાથે જકડી રાખે છે. બીજું છે ખોટું વિધાન છે ઓળખવાનું. તો આ વિધાન છે એ સાચું છે. પરમાણુના ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે. બંને વચ્ચે જે આકર્ષી બળ લાગે છે એને કારણે જકડી રાખે છે. પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. મિત્રો, આપણે આગળ ઉપર એવું જોઈશું કે આ પરમાણુનો ધારો કે ન્યુક્લિયસ હોય તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પ્રોટોન છે એ પોઝિટિવલી ચાર્જ છે, ન્યુટ્રોન તટસ્થ છે, તો અહીંયા વિદ્યુત બળ તો લાગશે નહીં. એટલે અહીંયા આજે જે છે એ ન્યુક્લિયર બળથી જોડાયેલા હોય છે, કુલમ બળથી જોડાયેલા હોતા નથી. એટલે આ વિધાન છે એ ખોટું છે. પરમાણુને અણુ બનાવવા માટે જકડી રાખે છે, આયોનિક ફોર્સ લાગશે. અણુ અને પરમાણુને ઘન બનાવવા માટે જકડી રાખશે, અહીંયા પણ ધન અને ઋણ વિદ્યુતભાર આયનો વચ્ચે ફોર્સ લાગશે. એટલે આ બધા વિધાન સાચા છે, આ ખોટું છે.